જી જે છેલ્લા 10 થી 15 દિવસની અંદર કોંગ્રેસ એ બણગા ફૂંકતી હતી કે કોંગ્રેસની મહારેલી પણ આજે કોંગ્રેસની મહા સુપર ફ્લોપ રેલી આજે ડિક્લેર થઈ ગઈ। એ બણગા ફૂંકતા હતા કે 1 લાખ લોકો, 70,000 લોકો, 60,000 લોકો આવશે, ફક્ત ને ફક્ત 1000 થી 1200 લોકો આવ્યા। એ પણ હું વધારે કહું છું, એ બતાવે છે કે આદિવાસી લોકોને હવે કોંગ્રેસ પર જરા પણ ભરોસો નથી। એમને પણ ખબર પડી ગઈ કે આ મુદ્દો ફક્ત ને ફક્ત પોતાની રાજનીતિ ચમકાવવા માટે કોંગ્રેસવાળા કરતા હતા। અને જે કાલે શ્વેતપત્ર અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જે કેબિનેટમાં ડિસ્કશન કરીને જે નિર્ણય કર્યો છે કે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ 22માં રદ કરી દીધો હતો, 23માં લિખિત આપ્યું, એની પર આજે પણ કાયમ છે। એની પર અમારા આદિવાસી સમાજે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે। કાલથી મને હજારો ફોન આવ્યા છે, લોકોએ મળીને પણ અમારા મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટી, અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, સી આર પાટીલ સાહેબને અમને ધન્યવાદ કીધો છે અને બતાવે છે કે આદિવાસી સાથે ભારતીય જનતા પાર્ટી છે ને ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી છે। આજે કોંગ્રેસના ધારાસભ્ય મોઢું પણ ના બતાવી શકે એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીને પણ આમણે ગેરમાર્ગે દોર્યા હતા કે લાખ પબ્લિક આવશે, 70,000 પબ્લિક આવશે, તો ફક્ત 1000 થી 1200 લોકો આવ્યા। એના કારણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ એકદમ ગુસ્સે એમની પર છે કે આટલા દૂરથી એમને બોલાવ્યા ને આટલું જ પબ્લિક આવ્યું। એની સાથે કોંગ્રેસના વિપક્ષના નેતા અને આદિવાસી નેતા તુષાર ચૌધરી જે તાપીમાં રહે છે એ પણ આ પ્રોગ્રામમાં નહીં આવ્યા। એનું કારણ છે કે એમને પણ ખબર છે કે આ મુદ્દામાં કોઈ માલ નથી, ફક્ત ને ફક્ત એક જ માણસ કોંગ્રેસનો વાસદાનો ધારાસભ્ય પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ ષડયંત્ર કરી રહ્યા છે। એટલે તુષારભાઈ ચૌધરી પણ આ રેલીમાં જોડાયા નથી। એ પુરવાર થઈ ગયું કે કોંગ્રેસના લોકો પણ હવે કોંગ્રેસ સાથે નથી।